થોડા દિવસ પહેલાં એટલે કે હજી કાલ કે પરમ દિવસે જ રાજકોટની અંદર એક આખા દેશને દહેલાવી દે ને આખા દેશનું દિલ દહેલાવી દે એવી ઘટના બની છે, જેનું મને અને તમને અને માડીને પણ બધાને એ વાતનું ઘણું દુઃખ છે. તો એ આશરે 27 કે 28 લોકોના જે એ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે, એ તમામ લોકોને બધા એક શ્રદ્ધાંજલિ રૂપે આપણે 2 મિનિટ મૌન ધારણ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એવી આપ સૌને વિનંતી છે. 2 મિનિટ મૌન ધારણ કરી આંખો બંધ કરીને તમામ 27 કે 28 જે લોકોના મૃત્યુ થયા છે એમના શ્રદ્ધાંજલિ રૂપે આપણે 2 મિનિટ મૌન ધારણ કરશું અને ભગવાનને પ્રાર્થના કરજો કે એ તમામના જીવના આત્માને ભગવાન શાંતિ આપે અને આવું બીજી વાર ક્યારેય કોઈ બનાવ બને નહીં, કેમ કે આપણા ગુજરાતમાં ચોથો કે પાંચમો બનાવ છે. શેનો બનાવ બન્યો ઘણા લોકોને કદાચ ખબર ના હોય તો